સમાજમાં આજે તમે એક મને એ થાય છે કે આજે મેરેજ કરવાના ટાઈમે દીકરો અને દીકરી શું જોવે છે? મેરેજ કરવા ટાઈમે ફક્ત પ્રોપર્ટી, રૂપિયા, પૈસા. દીકરો શું કમાય છે, શું કરે છે, એની પાસે પ્રોપર્ટી કેટલી છે, રૂપિયા કેટલા છે અને પૈસા કેટલા છે. છોકરો ગુણવાન કેવો છે, એ પાટું મારીને પેદા કરે એવો છે, દીકરી કેટલી ગુણિયલ છે, આ જોવામાં નથી આવતું. એટલે સમાજમાં અત્યારે છૂટાછેડાના જે કિસ્સાઓ છે ને એ પણ વધતા જાય છે. બિલકુલ. અને એનું જે મેજરમેન્ટ હોય ને, દીકરીનું જ્યારે કરવાનું હોય ને ત્યારે મેજરમેન્ટ હાઈ લેવલ ઉપર હોય. જ્યારે દીકરાનું કરવાનું હોય ને ત્યારે એમ કે મારા દીકરાનું કરવાનું છે, દીકરીને તો આવી દીકરી અમારા માટે બરાબર છે કે આવું જ હોવું જોઈએ. દીકરીને શું જોઈએ? 3 ટકના રોટલા ને ખાઈ પીને મજા કરે. તો આ દીકરા માટેનું મેજરમેન્ટ છે. દીકરી માટેનું મેજરમેન્ટ તો કે ગાડી, બંગલા, નોકર, ચાકર બધું જ જોઈએ, જમીન જોઈએ, દેવાની છે ત્યાં બધું દેવાનું છે ત્યાં બધું જોઈએ છે, લેવી છે લેવી છે ત્યાં કાંઈ નથી જોતું. તો આ મેજરમેન્ટ પણ ઓછું કરવું જોઈએ.